કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પ તથા 334મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદના જલારામ મંદિરે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં સંધાના દુખાવા, સંપૂર્ણ બોડી ચેકઅપ, હોમિયોપેથી દવાઓની દર્દીઓને લાભ લીધો હતો। કેમ્પમાં ભોજનદાતા તરીકે મહેશભાઈ તથા નિકુંજભાઈ ગામી પરિવાર રહ્યો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તેમજ સંધાના દુખાવા, બોડી ચેકઅપ તેમજ હોમિયોપેથી કેમ્પનું તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 334મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 52 દર્દીઓને રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાં વિના મૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા પણ વિના મૂલ્યે કરવામાં આવે છે। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 334 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,962 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજાયેલા કેમ્પની શરૂઆતમાં ભોજનદાતા મહેશભાઈ ગામી, નિકુંજભાઈ ગામી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ તેમજ ડોક્ટર પરિતોષ પટેલ તેમજ મોહનભાઈ ઘોડાસરા, હેમંતભાઈ કેવરાસ તેમજ સુંદરબા રતનબેન તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મેર, ભગવતસિંહ રાયજાદા, ભૂપેન્દ્રભાઈ જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યું છે। આ નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તેમજ શ્વેતા પટેલ દ્વારા તપાસી 52 દર્દીઓને બસ ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે। ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સંધાના દુખાવા વગેરે માટે સેવા આપી છે। હોમિયોપેથિક ડોક્ટર નિકિતા પટેલ દ્વારા દર્દીઓને તપાસી માર્ગદર્શન તથા નિઃશુલ્ક દવા આપવામાં આવી છે। દર્દીઓને માર્ગદર્શન અને સુરેશભાઈ તેમજ ભગવતસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, છગનભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી છે। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેશોદના જલારામ મંદિરે 334મા નેત્ર નિદાન કેમ્પમાં 24,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયું છે, તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે। આજના આ કેમ્પમાં ભોજનદાતા તરીકે મહેશભાઈ પ્રેમજીભાઈ ગામી પરિવાર રહ્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આ કેમ્પ કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 160 જેટલા દર્દીઓને તપાસી અને 52 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા। અમારે જુદા જુદા દાતાઓ દ્વારા અમને આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે અમારા દાતાની અંદર નિકુંજભાઈ અને મહેશભાઈ ગામી એમના કુટુંબ દ્વારા, એમના ફેમિલી દ્વારા આજનો આ પ્રસાદ ભોજન એમના દ્વારા રાખવામાં આવેલું હતું। આ રીતે ઘણા સમયથી અમે આ કેમ્પ યોજી રહ્યા છે। આજે અમારો આ 334મો કેમ્પ હતો, જેની અંદર અત્યાર સુધીમાં લગભગ 24,000 ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને એક નવી દ્રષ્ટિ